ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणम्। अतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में है देशना सर्वोदयी महावीर के हेलो थोड़ा माइक करो ना आवाज। અધ્રુવ અનુપ્રેક્ષા 12 ભાવનાઓમાં અનિત્ય અનુપ્રેક્ષા એના નામે બહુ પ્રસિદ્ધ છે. પહેલી જ ભાવના છે અનિત્ય ભાવના. અનિત્ય ભાવના, શરણ ભાવના, સંસાર ભાવના, अन्यत्व भावना, एकत्व भावना, अशुचि भावना, आश्रव, संवर, निर्जरा, लोक, बोधि दुर्लभ ने धर्म भावना. 12 भावनाओं क्रम, 12 भावनाओं नाम. खरेखर तो भावना अनहद होय एनी कोई संख्या ने गणतरी न होय. भक्ति छे समझो, भक्ति तो भक्ति नी कोई मर्यादा थोड़ीक होय. भावना अनहद होय, भक्ति अनहद होय. केम के जेनी भक्ति अने भावना करवानी होय ए स्वभाव पोते अनहद होय. ख्याल में आयो? माँ बाळक ने केटलू वहाल करे, वहालनी गणतरी थाय? गणतरी करीने एने माँ ने माँ कहेवानो आखा दिवसमां? सवार, बपोर, सांज. शुं केतन भाई? हाँ, बाळक पासे कहीं टाइम टेबल होय? माँ आपेली होय कि भाई जो सवारे 4 घड़ीए, बपोरे 4 घड़ीए, सांजे 4 घड़ी, 3 वखत तारे मने माँ कहेवानुं. ख्याल में आवे छे शुं कहेवा मांगु छुं? माना वात्सल्यनी अने माँ ने संबोधवा अंगे बाळक पासे कोई टाइम टेबल न होय, क्योंकि हद ज नथी. ए तो अनहद छे. ज्यां भावना होय त्यां अनहद ज होय, गणतरी न होय. तो एम आत्मभावना, स्वरूपनी भावना, धर्म भावना, वैराग्य भावना, ज्ञान भावना, सुख भावना, शांतिनी भावना, अरे निराकुलतानी भावना, जगतना लोभियाओनी लोभनी भावना, कड़ाकूट करवानी भावना, पैसा मेळववानी भावना. बोलो एमां कई लिमिट होय तो बताओ. हाँ, जिंदगी घसाई जाए, जोत जोतामां घड़पन आवी जाए तो ए लाकड़ीना टेके एने पेढ़ीए जवानी भावना. काल की काली घटा प्रत्येक क्षण मंडरा रही, किंतु पल पल विषय तृष्णा तरुण होती जा रही. बोलो आ तृष्णानी भावना है कि नहीं? अवળી भावनानी अवळ चंडाई. शू कीधुं? अवળી भावनानी अवळ चंडाई सीधे नरक निगोद पहोंचाड़े.
અને સવળી ભાવના આત્મભાવનાની જે ઊંચાઈ છે એ સીધી શિલા ઉપર પહોંચાડે. પણ જેને હજી પાતાળે પહોંચવાના અપલક્ષણો હોય એ કાદવમાંથી ઊંચે આવવાનો વિચાર જ કેવી રીતે કરી શકે? શું દામજીભાઈ, શું કીધું? શાસ્ત્રોમાં એક દાખલો આવે સરસ. બાપને પેઢી, 4 પેઢી, 6 પેઢી, 7 પેઢી, પેઢીને પેઢીની ચિંતા. મારી પેઢી તો વહી ગઈ, જે થવાનું હતું થયું. 6-7 પેઢી માટે તો બધી જ પૂંજી ભેગી કરી છે, પણ હજી 8મી પેઢી 9મી પેઢીની ચિંતા છે. તો ગામમાં અવધિજ્ઞાની મુનિરાજ આવેલા કે જઈને પૂછીએ તો ખરા કે આવી બધી ચિંતા મને કેમ થાય છે. પૂછું. મુનિરાજે કીધું, સૌથી પહેલી વાત, નરક 7 જ હોય છે, અને તું 8મી પેઢીની ચિંતા પણ લઈને બેઠો છે. અને યાદ રાખજે, આ પર્યાય પૂરી થયે તારા સંડાસ બાથરૂમમાં એ ફ્લશમાં જઈને તું કીડો થઈ જવાનો છે. એમ તો મારે શું કરવાનું? તું તારી રીતે વિચાર કર. ઘરે આવ્યો, દીકરાને કીધું, જો ભાઈ, આના પછીનો મારો ભવ, મારી પર્યાય તારા જ સંડાસમાં પાયખાનામાં હું કીડો બનીને જન્મવાનો છું. મને મારી નાખજે ત્યાંથી. કેમ કે હવે ટોયલેટમાં સંડાસમાં કેવી રીતે વિષ્ટામાં મારે રહેવાનું? દીકરાએ કીધું કે હા, હવે બોલો કીડો બનીને ત્યાં પેદા થાય છે, દીકરો મારવા જાય છે, તો ભાઈ સાહેબને મરવાની ઈચ્છા નથી. ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં. આનું નામ છે પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. હું એને એક બીજી ભાષામાં કહું છું. બેન વંદનાબેન, શૈલાબેન, પકડજો એ વાત, પકડજો હું જે કહું છું. સુખી થવાની ભાવના અને દુઃખી રહેવાની ભાવના. સુખી થવાની ભાવના તો આ જીવને મુક્તિ લઈ જાય, પણ દુઃખી જ રહેવાની ભાવના, એમાંય ઘણા બધા પડ છે. એને સમજવાની કોશિશ કરો. આજે પૈસા કમાવશું તો ઘડપણમાં કામ આવશે, એ દુઃખી રહેવાની ભાવના છે. સમજ્યા શું કહું છું? પૈસાથી સુખ મળે, સંયોગો ભેગા કરવાથી સુખ થાય નહીં ને? તો સુખ પૈસા પાછળ કેમ ગાંડા? હમણાં 2 દિવસ પહેલાંના પ્રવચનમાં ગુરુદેવશ્રી વાત કરી હતી, કમાવામાં દુઃખ, હાચવવામાં દુઃખ, વાપરવામાં દુઃખ. 3 દિવસ પહેલાં એ વાત કરી હતી. મને ત્યારે સંસ્કૃતનો એક શ્લોક યાદ આવતો હતો, આયે દુઃખમ વ્યયે દુઃખમ. આય એટલે આવકમાં દુઃખ, જાવકમાં દુઃખ, અને આવ્યા બાદ હચવાઈ રહે એમાં દુઃખ. કેતનભાઈ, કરોડ ભેગા કરવામાં, કહું જે મારા મોઢામાં વાક્ય આવે છે, કરોડ ભેગા કરવામાં એક મનુષ્ય ભવના સમયને કોડીની કિંમતે વહેંચી નાખે. ફૂટી કોડી, કરોડ ભેગા થયા. હવે એને પળે પળે હાચવવામાં પળ પળ પાથરી દે, દરેક પળને વેડફી નાખે. શેની ભાવના છે? સંસારની ભાવના નથી, ઊંધી ભાવના નથી, અરે રખડવાની ભાવના નથી, પંચ પરાવર્તનની ભાવના નથી, એ કશાયની ભાવના નથી, એ આકુળતાની ભાવના નથી. પરિગ્રહ, ઈચ્છાની પૂર્તિ સંસારની ભાવના છે, અને ઈચ્છાનો અભાવ એ મોક્ષની ભાવના છે. બોલો, જગત શેમાં લાગેલો છે? પાહુડ દોહા. મને 3 ગ્રંથો બહુ ગમે. 3 ગ્રંથો ખરેખર ઓલા આયુર્વેદમાં આવે ને, ત્રિફળા ચૂર્ણ, હર, વેરા અને આમળા, એમ 3 ગ્રંથો ખાસ જીવનમાં વાંચવા જેવા છે. એક આ પરમાત્મ પ્રકાશ,
બીજો યોગસાર અને ત્રીજું મુનિ રામસિંહની રચના છે પાહુડ દોહા. પાહુડ દોહા, યોગસાર અને આ પરમાત્મ પ્રકાશ, આ ત્રણેયની વિષય વસ્તુ એક જેવી છે. જોકે પરમાત્મ પ્રકાશ અને યોગસાર તો અધ્યાત્મની પરાકાષ્ઠાએ પહોંચાડે એવા ગ્રંથો છે. આત્મા અને પરમાત્મા અંગેની જે જમાવટ છે આના જેવી જમાવટ ક્યાંય નથી. એમાંય પરમાત્મ પ્રકાશ તો ટોપ ઉપર, યોગસાર એના નીચેનો, એમ સમજો ને. જોકે એની કક્ષાનો જ છે, પણ પરમાત્મ પ્રકાશ મૂળ ગ્રંથ, એની ટીકા, એની લઢન, એની સમજાવવાની રીત, વિષય વસ્તુ કે અદ્ભુત છે. 16 કળાએ ખીલેલી વિષય વસ્તુ છે. પછી યોગસાર, એમાં દરેક દોહરામાં વૈરાગ્યની શિક્ષા, સંવેગની શિક્ષા, અધ્યાત્મ મૂલ્યોની શિક્ષા. અધ્યાત્મ મૂલ્ય કીધું મેં, અધ્યાત્મ મૂલ્યોની શિક્ષા યોગસારમાં. પાહુડ દોહા પણ એ જ ટાઈપનું છે, પણ પાહુડ દોહા કરતાં યોગસાર થોડુંક અધ્યાત્મમાં વિશેષ તરી આવે એવું છે. અને બેઉ કરતાં પરમાત્મ પ્રકાશ. પાહુડ દોહામાં આવા પ્રકરણો બહુ આવે. એમાં 122-23 વગેરે દોહરાઓમાં સરસ વાત આવી. અશરીરીની આત્મભાવના જેવી કોઈ ભાવના નથી. અશરીરી આત્મભાવનાની ભાવના ભાનાર જેવો કોઈ ધનુર્ધારી નથી, એવું લખ્યું છે. એના જેવો કોઈ કૃતકૃત્ય નથી. શું છે વંદનાબેન? હા, બાણ એને જ માર્યા કહેવાય જેણે અશરીરી આત્મભાવના ભાઈ. દુનિયાના બાણ તો ઘણા મારે, હા, કરી બધું જાણે, નહીં કરવા લાયક, પણ કરવા લાયક કરવાથી રહી જાય છે. તો આત્મભાવના જેવી કોઈ ભાવના નથી. કાલ રાત્રિના સ્વાધ્યાયમાં મેં કીધું હતું, બહુ માર્મિક વાત. આત્મભાવના જ સમયસારની ભાવના છે, બીજું બધું સંસારની ભાવના છે. શું શું સમજાય છે માતાજીઓ? બધાએ તમે લોકો જાગો છો? બધાએ સાંભળો છો? શું કીધું? હા, આત્મભાવના જેવી કોઈ સમયસારની ભાવના નથી, અને આત્મભાવના સિવાય સંસારની ભાવના છે. આજે ગુરુદેવશ્રીના કીધું ક્ષાયિક જ્ઞાન પણ ચલાવેન પહોંચાતા કે ને નિયમસારની 38 અને 50મી ગાથામાં માંડ ઝાલ્યા. નહીં તો હમણાં પરમાત્મ પ્રકાશમાંથી ડાયવર્ઝન નિયમસારમાં થયો હોત. મને ગભરામણ થઈ, હમણાં ઓલામાં ઘૂસી જાય એટલે પછી બહાર નહીં આવે ઘડીકમાં. અરે હું કંઈક કહું છું, સમજાય છે? આ દેવ, દેવલ, બોલો. દેવ, દેવ એટલે સાચા દેવ, કુદેવ. વેદ, આહા, બોલો. ભગવાનની વાણી, દિવ્ય ધ્વનિ, વેદ. અને આચાર્ય મુનિ ભગવંતો, ગણધરો જેવાના મહાપુરુષોના વચન, શાસ્ત્ર. કોને પૂછ્યું? અહીં સભામાં તો કોઈ દેખાતા નથી. આ વેદ અને શાસ્ત્ર શબ્દ સાંભળીને કંઈક યાદ આવ્યું છે? પંડિતજી, તો તમારું કામ છે, અમારું શું કામ? બોલો વંદનાબેન, તમને પૂછું, બોલો. શું યાદ આવવું જોઈએ? બતાવો. શૈલાબેનને તો યાદ આવી ગયું છે. હા, નહીં, આ કઈ ગાથા આપણે વાંચીએ છીએ? બતાવો પહેલાં. આજે કઈ ગાથા હાલી? 130-31, બરાબર? 30 અને 31મી આજે ગાથા ચાલી. અને હું આપ સૌને યાદ અપાવવા માગું છું. કઈ ગાથા ખબર? એના પહેલાં, બહુ પહેલાં, ચલાબેન, વેદ અને શાસ્ત્ર વડે આત્મા જણાય એવો નથી.
અને એની વાત ગુરુદેવશ્રીએ કમસે કમ સેંકડો વાર અહીંયા આપણી સામે કરી છે. આ પહેલા અધ્યાયમાંની ગાથા છે, સમજાય છે? સાવ પહેલા અધ્યાયમાંની ગાથા જો આ 23મી ગાથા. સાહેબ આ તો 130 પહોંચ્યા અમે, એ બીજા અધ્યાયમાં, પહેલા અધ્યાયમાંની 23 ગાથા. હા, પહેલા અધ્યાયમાંની જે 23 ગાથા છે એમાં આ બધી ચર્ચા કરી છે. 123 ગાથા છે પહેલા અધ્યાયમાં, 123 બીજા અધ્યાયમાં 214. એ 214માં આપણે 130 નંબરની ગાથા ઉપર ઊભા છીએ, 130. અને આ પહેલા અધ્યાયમાં 123મી ગાથામાંથી 23મી ગાથા. આ દીકરા અને વહુ અને આ બધા કડાકૂટમાં કોણ યાદ રાખે? આ બોલો, કેટરર્સ એન્ડ કંપની. હા કેતનભાઈ, પાન નંબર 6 ઉપર, પાન નંબર 48 ઉપર આવેલી ગાથા છે પરમાત્મ પ્રકાશ ઓરિજિનલ ગ્રંથમાં. એમાં નહીં, એમાં તો મળે જ નહીં તમને. પહોંચી ગયા એમાં તો 7મા ભાગમાં પહોંચી ગયા છે. 1800 પાના પૂરા થઈ ગયા છે. 6 ભાગ પૂરા થયા ને, તો 300 પાના ગણો તોય 1800 2000 પાના પૂરા થયા છે. 7મો ભાગ ચાલે છે. તો પહેલા અધ્યાયમાંની 3જી ગાથામાં વાત કરી હતી, વેયઈ સથઈન્દિયઈ જોજીય મુણ ઉણ જાય. વાહ! નિર્મલ જાણ જો વિસૌ, જે નિર્મલ ધ્યાનનો વિષય છે, સો પરમ પૂર્ણાઈ, તે અનાદિ પરમાત્મા છે, જે નિર્મલ ધ્યાનનો વિષય છે. વેદૈ શાસ્ત્રૈ ઇન્દ્રિયૈ યો જીવ મંતુમ ન યાંતિ. માનવામાં નહીં આવે, માનવામાં નહીં આવે એટલે અનુભવમાં નહીં આવે. વેદ વડે નહીં, શાસ્ત્ર વડે નહીં, ઇન્દ્રિયો વડે નહીં, ઇન્દ્રિયો વડે નહીં એમ કહીને ડોળા ફાડી ફાડીને તમે શાસ્ત્રને જોયા રાખો, આત્મકલ્યાણ નહીં થાય. ડોળા ફાડી ફાડીને માત્ર શાસ્ત્ર વાંચ્યા રાખો, આત્મકલ્યાણ નહીં થાય. કરોડો પૈસા વાપરો, આત્મકલ્યાણ નહીં થાય. સાંભળો, હજી કરોડોની લાઇબ્રેરીઓ ઊભી કરો, કહે છે કે આત્મકલ્યાણ નહીં થાય. હજી એક વાત આજની ગાથાની ભાષામાં, કરોડોના ધર્માલયો બનાવ, મંદિરો બનાવ, તીર્થસ્થાનો બનાવ, શિખરજી જેવા નવા નવા સંકુલનો બનાવ, આત્મકલ્યાણ નહીં થાય. કેમ? કેમ કે દેવ, દેવલ, શાસ્ત્ર, ગુરુ, એમની વાણી, વેદ બધા આગના ઈંધણા થતા વાર નહીં લાગે. એમને કીધું કે કાળના ગાળમાં સમાય છે. એમને કીધું આગના ઈંધણા, ઈંધણ થાય, આગમાં બળીને ભસ્મ થાય, નામો નિશાન ન રહે. રજકણ તારા, એમ રજકણ સૌના રખડશે, દેવના, ગુરુના, શાસ્ત્રના, બધાયના. કાલે ઘણું કીધું હતું. હમણાં ધરતીકંપ આવેલો તો મધ્યપ્રદેશ ખોરાઈમાં માનસમ, માનસમ પડી ગયો. ઉપરના ભગવાન જ પડે, માનસમ એમને ઊભો, આ દંડો ઊભો એમને જ, અને ઉપરના 4 ભગવાન નીચે પડી ગયા. ધડ ક્યાં, માથું ક્યાં, આસન ક્યાં, ટુકડે ટુકડા. તો આપણી નજરોની સામે જ છે ને, બધા કાળના ગાળમાં સમાય છે. અરે એ તો હજી એક તમને રોવાટા ઊભા કરે એવી વાત કરો. મૂળ દિગંબર જે મિત્ર પક્ષો છે, મુનિપંથીઓ બધા, એક એવો સ્કેન્ડલ બહાર આવેલો છે કે એક અમદાવાદના, મુંબઈના ભાઈ, જે તે મુનિઓ જે વર્તમાનમાં બહુ આગળ પડતા છે, એમનો વિશ્વાસ સંપાદન કર્યું. ગુજરાતી જ છે એ, અને અમદાવાદમાં પણ રહે છે, મુંબઈ રહે છે, અને ઓસ્ટ્રેલિયા અને ઇટલી અને બધે જતા હોય, સિંગાપુર વગેરે. તો એ મુનિરાજો સાથે રહી રહીને ખૂબ એમની ભક્તિ અને ખૂબ એમની ઉપાસના, મન જીતી લીધા, વિશ્વાસ જીતી લીધો. અને એમણે તમને સાવ સસ્તા ભાવે
ઓલો ઇટાલિયન માર્બલ અને વિદેશી માર્બલમાં તમને ભગવાન પધરાવશો ને ફલાણું ઢીકણું, હવે ત્યાં બધી હોડ લાગી છે હજારો હજારો ભગવાન વિરાજમાન કરવાની, હજારો હજારો ભગવાન વિરાજમાન કરવાની હોડ, જ્યાં ત્યાં બધા સંકુલનો ઊભા. તો એમને એક સંકુલનમાં 1500 ભગવાનનો ઓર્ડર એમણે લીધો. એક એક ભગવાન છે પણ લાખો રૂપિયામાં, તો કરોડો રૂપિયા સમાજના ભેગા થયા અને એને આપવામાં આવ્યા. ભગવાને આવી ગયા, પ્રતિષ્ઠાઈ થઈ, અને વરસ 2 વર્ષ પછી બધા ભગવાન ઉપરનો જે લેપ હતો અને જે કાંઈ ઉપરનો બધો હતો વર્ક, એ બધું ધીમે 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 ઉતરવા માંડ્યો. હજારો ભગવાન, કરોડોનો ધંધો, અને ઓલો ફરાર પકડાતો નથી. પછી તો કાંઈ પકડાઈ ગયો, જે કાંઈ થયું હોય, પણ અહીં સુધીનો મને જે ખ્યાલ છે. બોલો. એટલે સાવ નકલી આરસ, ઓરિજિનલ સંગમરમરના નહીં, લેપ ચડાવેલા. નથી હિન્દુઓમાં બધા ગણેશજીની મૂર્તિઓ બધી બનાવ્યા દર વર્ષે, લેપ ચડાવેલા. બોલો જિનબિંબ. એટલે આ લોભીઓ જીવ ભગવાનમાં પણ છોડતો નથી પોતાના પૈસા અને લોભ લાલચને. બોલો, જે જીન પ્રતિમા સમ્યક્તનો નિમિત્ત છે તે જીન પ્રતિમા બનાવડાવવા કે બનાવી આપવામાં પણ ધંધો કરી જાણે, એને કહેવાય ધંધાખોર. આજે ગુરુદેવશ્રી કીધું મરીને જવાનો ક્યાંય? હા, અને બધા જ જવાના ને, બધાના બધું જ જવાનું છે. સાહેબી તારી ક્યાંય રહેવાની નથી. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના. કાન ખોલીને સાંભળજો. આજનો પ્રવચન કેવળ પ્રવચન નહોતો. આજનો પ્રવચન કાન ખોલી આપે, માથું ઉઘાડી આપે એવો પ્રવચન હતો. બધાએ તમે જે બેઠા છો બધાએ ધ્યાનથી સાંભળજો આ વાત. કુસુમબેન, દીકરાની પ્રોપર્ટી જોઈને, દુકાન ધંધો જોઈને મોઢામાં પાણી આવે આપણને. હા રાજુભાઈ, દીકરાઓના પ્રમોશન જોઈને આપણને એમ દીકરો આટલો પ્રોગ્રેસ કરે છે, આટલો પ્રમોશન કરે છે. વંદનાબેન, મારી દીકરી તો દુબઈ, અરે કક્કડ ભૂસ થતા વાર નહીં લાગે. હતું તે નહોતું થતા વાર નહીં લાગે. હતું તે નહોતું થતા વાર નહીં લાગે. તમારા ધનજીભાઈ ક્યાં ગયા છે? હા, કરોડોની જમીન ગોંડલ રોડ ઉપર. હા, ગરી ગયા. એક પૈસા એ આવશો એટલે ટાંગા તોડી નાખશો. વિચાર કરો, કોની જમીન, કોના મકાન. ગુરુદેવશ્રીની વાત મને યાદ આવતી હતી આજે. તો અનંતમાં પોતાપણું કરે છે, અનંતમાં અનંતી પોતાપણું કરે છે. અનંતમાંથી એક પરમાણુ પણ તારું થયું છે કોઈ દી? એક પરમાણુ પણ તારું થયું નથી, અને તું અનંતી મમતા કરવાનું મૂકતો નથી. તો કેવી સંસારની ભાવના. કેતનભાઈ, આવો જીવ, આવો તીવ્ર કશાયી જીવ આત્મભાવના કરી શકે? તો આજના સ્વાધ્યાયમાં ગઈકાલના 2 પ્રવચન, જોકે હજી આવતીકાલે પણ આવશે, અધ્રુવ ભાવના, અનિત્ય ભાવના, અધ્રુવ ભાવના. શૈલાબેન, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળજો, કદાચ સાંભળ્યું હોય તમે, ખબર નહીં. 4-5 પોઈન્ટ મેં કીધું હતું. હંમેશા સંયોગોની વિપરીતતા, સ્વભાવનું સામર્થ્ય, પર્યાયની પામરતા, સંસારની અસારતા. સંસારની અસારતા, પર્યાયની પામરતા, સંયોગોની વિપરીતતા, વિભાવોની વિપરીતતા, સંયોગોની અસારતા, સ્વભાવનું સામર્થ્ય. આ મહામંત્રો હંમેશા વિચારો. દીકરો આડો ફાટવાનો જ છે, ફાટેલો જ છે, મનમાં જ રાખવાનો. પાલવમાં પુણ્યના પરમાણુ છે ત્યાં સુધી બરોબર. આપણે છે ને મોદી સ્કૂલ છે ને, મોદી સ્કૂલ, એ મોદી સ્કૂલમાં એક મારો મિત્ર છે તન્ના કરીને. 1.5 લાખનો પગાર છે. પ્રાઇવેટ સ્કૂલમાં છે પણ 1.5 લાખનો પગાર છે. 26 વર્ષ સુધી મા બાપે બેંકના કર્જા ઉપાડીને એને ભણાવ્યા, મોટા કર્યા. બાયડી આવી, તરત જ બીજે રહેવા માટે વયા ગયા. હવે ઘરડા મા બાપ કરજો કેવી રીતે ચૂકવે? અને કોણ? શિક્ષક.
એ શિક્ષક, લોભ ક્યાં કોના બાપને છોડે છે? ઉલટાનો તો જેની પાસે છે એ લોભીઓ ઝાઝો છે. જેની પાસે 7 પેઢીનો હોય ને એ 8મી પેઢીની ચિંતામાં મરે જતો હોય છે. શું નામ? મનોજભાઈને મમ્મી. જેની પાસે, ખ્યાલમાં આવ્યો, સિંગલ બેડરૂમ ડબલ બેડરૂમ હોય ને નાનકડું, તો એ મા બાપ હસી ખુશી મજાથી રહેતા હોય, અને હવે 5 બેડરૂમના મકાન થયા બાદ તો ઓર દીકરાનો લોભ એટલો વધી જાય કે એને મરવા ફુરસત નથી. પહેલાં તો સિંગલ બેડનો હતું ત્યારે તો મા બાપ પાસે આવીને હાથ પગ દબાવે, મમ્મા કેમ, પપ્પા કેમ. અને હવે તો ભાઈ સાહેબને ટાઈમ જ નથી. અને તોય આંધળી માં એવી મમતાથી આંધળી બનેલી ને મારો દીકરો બહુ ડાયો. એના માટે આજનું પ્રવચન સાંભળવા જેવું છે. તું મમતામાં મરમાં અટકવાના રસ્તા. વંદનાબેન, હજી એક વાત કરું. જેમ અહીંયા પૈસાવાળાને પૈસામાં મરવાની ના પાડી, એમ હું એમ કહું છું વક્તાઓને શ્રોતાના રાગ અનુરાગમાં મરવાની ના છે. વિદ્વાનને સમાજના રાગ અને અનુરાગમાં મરવાની ના છે. હે જગતના વક્તાઓ, શ્રોતાઓથી સાવધાન. હે વેપારીઓ, બોલો, હે વેપારીઓ, ગ્રાહકોથી હંમેશા સાવધાન. શું સમજાય છે? હે મા બાપ, હે માતા પિતા, પોતાના સંતાનોથી સાવધાન. હે ભાભી ભાભુઓ, પોતાના વહુ વારુઓથી સાવધાન. એમ કહે છે આમાં. હે ગુરુજનો, શિષ્યોથી સાવધાન. આજે તો એમ કીધું, હે મુમુક્ષુ આત્માર્થીઓ, દેવ ગુરુ ધર્મ આદિકના સંયોગોથી સાવધાન. એ અગ્નિના ઈંધના બની જશે. શું કહેવાનું બાકી રાખ્યું બતાવો? બોલો શૈલાબેન. છેલ્લી એક વાત. હે આત્મન, કેવળ જ્ઞાનથી સાવધાન. ક્ષાયી જ્ઞાનથી સાવધાન. કર્મોપાધિ ભાવથી સાવધાન. કેમ કે ક્ષાયી જ્ઞાન પણ એક સમયની પર્યાય છે, અનિત્ય છે. તને સંયોગોની અનિત્યતા સમજાય છે. પંચાસ્તિકાએ કહે છે નિર્મળ ભેદ વિજ્ઞાન, નિર્મળ મોક્ષ માર્ગ જે પ્રગટેલ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ સંયોગી ભાવ છે, એ અનિત્ય છે. એ કાળના ગાળમાં સમાઈ જવાના છે. મેં હમણાં જે નાટક સમયસારમાં કાઢીને બેઠો છો, એટલો સરસ કાવ્ય છે. મને તો આજે આમ એટલો આનંદ આવ્યો ને એટલો આમ દરિયો મને આજના ગઈકાલના પ્રવચનમાં આમ અંદરમાં એટલો બધો આમ મને હર્ષ થતો હતો. ખરેખર આ વ્યાખ્યાન જીવને અજીવથી હટાવવા માટેનો જ આખો પ્રયાસ છે. અને આખી દુનિયા ધંધામાં, વ્યાપારમાં, બહારના રાગ રંગમાં, જો આપણે મોઢે આવીને જ ઊભો છે 7મી તારીખથી આ બધું ધર્મ પ્રભાવના. શું રાજુભાઈ? બોલો, બોર્ડ બનાવો અને ફલાનું મૂકો અને ઢીકણું મૂકો, છત્ર લગાડો અને ચામર લગાડો અને કળશો આપો અને ઇન્દ્ર બનો અને ઇન્દ્રાણી થાવ અને વિધાન કરો અને પૂજા કરો, ખૂબ ધર્મની પ્રભાવના કરો. ખરેખર હું જેમ કહું છું, આવા દિવસોમાં આવા અનુષ્ઠાનો સાથે જે જોડાયેલા છે, XYZ, જે પણ નામ બામ નહીં લઉં, ઓલું જાડીઓ, શું નામ, સ્વસ્થ બાળક, હા, એ લોકો જે જોડાયેલા છે, જો આજના અને ગઈકાલના પ્રવચન ન સાંભળ્યા તો એમના જેવા કોઈ અભાગિયા નથી. અગ્નિના ઈંધના થશે, ખબરદાર. ધર્મની પ્રભાવના માટે જે જીન મંદિર, જીન પ્રતિમા વિરાજમાન કરવામાં આવે છે, એ બધા એક દિવસ ભડભડ બળીને ભસ્મ થશે. ધગ 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 ધૂણીમાં, અને રાખ ક્યાં ને ક્યાં રખડશે. આ અનિત્ય ભાવના છે, આ ધ્રુવ ભાવના છે. આચાર્ય કુંકુમ દેવે અનિત્ય ભાવના માટે અધ્રુવ ભાવના, 12 અણુવેખા ગ્રંથ છે એમનો, એક 12 ભાવનાઓનો એક ગ્રંથ છે આચાર્ય કુંકુમ દેવનો. 12 ભાવના માટે એક શાસ્ત્ર લખ્યું છે, 12 અણુવેખા. એમાં અધ્રુવ ભાવના
એવી અદ્ભુત ગાથા, એવો અદ્ભુત વિષય આપણા સ્વાધ્યાયમાં અત્યારે ચાલી રહ્યો છે. હે યોગી, બધું જ વિનશ્વર છે. બોલો, અકૃત્રિમ કોઈ વસ્તુ નથી. જો બધું અશાશ્વત છે, શાશ્વત કાંઈ નથી એમ કહે છે. કેમ? એનો દાખલો શું આપ્યો? જીવના જતા દેહ ભેગું જાય છે, ન જતો. જો આ લખ્યું છે આમાં, જીવની હારે ભેગું જાય છે, દેહ ન જતો. ઇતિ દૃષ્ટાંતમ પશ્ય. શું છે આ? ઇતિ દૃષ્ટાંતમ પશ્ય એટલે કેતનભાઈ, આ દાખલો તું જો, કે તારું શરીર જ તારી સાથે ન જાય. જહાં દેહ અપની નહીં, તાન અપનો કોઈ. આપણે કહીએ ને વાતે વાતે, કોઈ મને પૂછતા નથી અને કોઈ મને હાલ હવાલ પૂછતા નથી. એટલે તમારે સુધાબેનને મેં કીધું તું, યાદ રાખો, મેં કીધું સ્વાનુભૂતિથી કલ્યાણ થાય, સહાનુભૂતિથી કલ્યાણ નહીં થાય. અરે સંસારમાં બધા દુખિયારા છે, પોતાની બાયડી અને પોતાના છોકરા અને પોતાના ઘર પરિવારને લીધે બધાએ દુઃખના દાળિયા દળે છે. કોણ કોના ટાંગા અંગે પૂછે? બોલો કેતનભાઈ, કોણ કોના પેટ અંગે પૂછે? કોણ કોના પેટની પીડા પૂછે? બધાએ દુઃખી છે, બધાએ લાચાર છે. જ્યાં તત્વજ્ઞાન નથી ત્યાં અનંતી આકુળતા છે, કીડા ખદબદે છે દુઃખોના. અમને કોઈ પૂછતા નથી અને અમારા કોઈ ખબર અંતર કાઢતા નથી. સહાનુભૂતિ માટે ભિખારી નહીં બનો. શું કીધું? સહાનુભૂતિ માટે ભિખારી નહીં બનો. વસ્તુ સ્વરૂપમાં સહાનુભૂતિની જગ્યા જ નથી. કામ સ્વાનુભૂતિથી થાય છે, સહાનુભૂતિથી નહીં થાય. શું સમજાણું? એમાં પછી આવી આવીને પૂછે એટલે બહુ ખમ્મા ખમ્મા કરે એટલે બહુ એમાં હરક પદોડા થવા જેવું નથી. દવાખાને ખાટલે હોય, આવી આવીને લાઈનમાં ઊભા હોય, બાપુજી કેમ છે, બાને હવે કેમ છે? કાંઈ નહીં, મરવાની તૈયારી છે. કોઈ દી ગુરુદેવને સાંભળ્યા તો હોય નહીં, તત્વજ્ઞાન તો હોય નહીં, સંસ્કાર હોય નહીં. શરીરની કથા, દવાની કથા, વધી વધીને ડૉક્ટરના વખાણ. તીર્થંકર ગાયબ છે ત્યારે. હા, ડૉક્ટર તો બહુ જ હારા. સવારે આવે, બપોરે આવે, સાંજે આવે, એટલા સારા છે બાબુ. રાઉન્ડમાં જ્યારે આવે ને ત્યારે મારી પાસે આવીને પૂછી જાય, ઘડીએ ઘડી આવે, કેટલા હારા. પણ તારું આયુ કર્મ તો તને પૂછતું નથી. એ તો જાય છે, એ જાય જ છે, દયા ખાય છે. આ બધું પિક્ચર આજના પ્રવચનમાં દેખાવું જોઈએ. આજનું પ્રવચન એ હતું. શું કેતનભાઈ, શું વિચારો છો બતાવો? હા, નાટક સમય સારમાં એક બહુ સરસ છંદ છે. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. ચૈતન્યનો વિલાસ કોને કહેવાય? ચૈતન્યની રમત કોને કહેવાય? સમતા. સમતા એટલે રાગ દ્વેષ રહિત વીતરાગ ભાવ. આ રમત આત્માની સમતા. એટલે રમતા, રમતા એટલે લીન રહેવું, સ્વરૂપ સ્વભાવમાં લીન રહેવું. બરોબર. પછી કે જે ઉરધતા, ઉર્ધ્વ ગમન. સાચું કહું, મને આ વિશેષણ એટલું ગમે છે. આત્માર્થી કોને કહેવાય? પડવાને રસ્તે ન હોય, ઉર્ધ્વ ગમનમાં હોય, એને આત્માર્થી કહેવાય. વિદ્યાર્થી કોને કહેવાય? નાપાસ થવાનું નહીં વિચારે, હંમેશા પાસ થવાનું વિચારે, ઊંચે જવાનું વિચારે, એને વિદ્યાર્થી કહેવાય. શેઠીઓ કોને કહેવાય? પૈસાવાળો વેપારી. હા, 5 લાખની જગ્યાએ 10 લાખની કમાણી થવી જોઈએ. ઉર્ધ્વતા અંગે જ વિચારે ને, એ જ વાણીઓને એમ બધામાં લાગુ કરવાનું. જ્ઞાયકતા સુખ ભાસ. વાહ!
જ્ઞાયકતા એટલે જ્ઞાયકપણું. કાલે મેં આ વાત કરી હતી. જ્ઞાયક નહીં, જ્ઞાયકપણું. આત્માર્થી નહીં, આત્માર્થીપણું. જૈન નહીં, જૈનીપણું. મુમુક્ષુ નહીં, મુમુક્ષુપણું. મુમુક્ષુના ટોળા હોય, આત્માર્થીઓના ટોળા હોય, જૈનીઓના ટોળા હોય. હમણાં જુઓ ને ઉત્સવમાં પગ મૂકવા ક્યાંય જગ્યા ન રહે. પણ ભીડનું નામ જૈન ધર્મ નથી. કેતનભાઈ શું કીધું? ભીડનું નામ જૈન ધર્મ નથી. આ શાસ્ત્રોની ભીડ છે ને અહીંયા લાગેલી, આનું નામ જૈન ધર્મ નથી. આમાં જે વિતરાગતાનો અર્ક છે એ હૃદયમાં હોવું એ જૈન ધર્મ. જૈન ધર્મ શાસ્ત્રોમાં નથી. જૈન ધર્મ આપણા હૃદયમાં હોવો જોઈએ. જ્ઞાયકતા સુખભાસ. સુખભાસ, વાહ! સુખનો જો સહજ સુખનો સંભોગ શબ્દમાં આપેલું છે. સહજ સુખનો સંભોગ, સારી રીતે એનો ભોગ. અર્થકારી કેવી રીતે કર્યું હશે? હવે આપણે આ શબ્દ પ્રત્યે બહુ રિએક્ટિવ છીએ, પણ આ શબ્દ તો જો કેવો ઊંચો શબ્દ છે. સંભોગ, સારી રીતનો નિરંતર ભોગ. શેનો? સુખનો. સહજ સુખનો, ઇન્દ્રિય સુખનો નહીં, પૈસાના સુખનો નહીં, સત્તાના સુખનો નહીં. સુખ દુઃખનો સ્વાદ અને ચૈતન્યપણું. હા હા, ચૈતન્યપણું. શૈલાબેન, ચૈતન્ય નહીં, ચૈતન્યપણું કહે છે એ બધા જીવના પોતાના ગુણ છે, વિલાસ છે. એ અવિનાશી છે એમ કહેવા માંગુ છું. અને તનતા મનતા વચનતા જડતા જડ સમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કે ખેલ. જો આમાં તન મન વચન અચેતનપણું, એકબીજાની સાથે મળવું. આ હા હા હા, અરે પૂતગલ છે ને, પૂતગલ પૂરે અને ગલે એકબીજાને શું કીધું? આ એકબીજાને હારે મળવું અને વિયોગને પ્રાપ્ત એને પૂતગલ કહેવાય. તો અમે ઓલા સોનગઢ ગયા તો ઓલા મળ્યા તમને? હા હા મળ્યા ને, અમે મળવા ગયા એમની ઘરે. પૂતગલ છો, પૂતગલ એમ કહે છે. સમજાય છે કે નહીં? હે કુસુમબેન, દિલ્હી ગયા, મોટા ભાઈને મળી આવ્યા, નાના ભાઈને મળી આવ્યા, પછી ઓલા દૂરના ફુવા હતા ને એ મળવાનું બાકી રહ્યા. પછી મેં કીધું જવા દો ને હવે બીજી વખત. પણ વળી પાછા એમ થયું કે વળતા એમ તો હાલો ને થોડુંક ટાઈમ છે એટલે મળી આવે બધા. આ વખતે તો બધાને મળી આવ્યા. પૂતગલ છો, પૂતગલ કેમ કે જે એકબીજાને મળે તે પૂતગલ, અને કોઈને ન મળે તે જીવ ચૈતન્ય. મને એક વાત બતાવો, હું જે કહું છું સમજાય છે બધાને? કેવળ બરાબર કરીને કામ નહીં થાય. હા, બરાબર બોલીને મને તમે લોલીપોપ નહીં આપતા. ઘણા લોકોને એનો શોખ બહુ હળતા મળતા હોય. મિલનસાર, મિલનસાર એટલે પૂતગલ. સાચું કહું છું? અમારા ભાઈ તો બહુ જ મિલનસાર. એને બધાને મળવું, બધાને ગમ મળવું, બધાને ફોન કરવા, ને બધાને અરે સુખ દુઃખના ખરેખર એને એના જેવો તો કોઈ સામાજિક નથી, એટલે તો આધ્યાત્મિક નથી. આજે ગુરુદેશે કીધા ઓલાને આંસુ લૂછો, રોટલા ખવડાવો, વિધવાઓને મસીનો મૂકો, ફલાનું કરો. સામાજિક કાર્યકર્તા છે. સામાજિક છે ને એટલે આધ્યાત્મિકતા નથી. જે આધ્યાત્મિકમાંથી નવરા ન થાય એને સામાજિકતામાં રસ હોય જ નહીં. અને સામાજિકતામાં રસ છે એટલે આધ્યાત્મિકતામાંથી બહાર સરી પડેલા છે. સ્વભાવમાંથી સરવું તે સંસાર, સ્વભાવમાંથી સરકવું તે સંસાર. સ્વરૂપ અને સ્વભાવમાંથી જે સરેલ છે એ અપસરા. શું કીધું? અરે હું કીધું? સ્વરૂપ અને સ્વભાવમાંથી સરી જવું, સરકી જવું એનું નામ અપાશ્રય. એ ઉપાશ્રય નહીં, અપાશ્રય. કેતનભાઈ જો ડોળા ફાડીને જુએ છે, મને હમણાં પથ્થર ફેંકશે મારી માથે. ભલે એમ ફેંકો, મોઢું મારું ક્યાં છે? આત્મામાંથી જે સરકે એને અપાશ્રય કહેવાય.
અપાસરા નથી કહેતા, અપાસરા. આ બહુ માર્મિક વાત છે. તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, કેમ કે પૂરન અને ગલન છે ને. બસ કહેવાનો ભાવ એટલો જ છે કે દેવ ગુરુ ધર્મ, દેવ દેવાલય, ગુરુ ગુરુનો આશ્રય, એમની વાણી, જેટલા જે કાંઈ છે બહારના બધા સંયોગો, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ, તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. આ અનિત્ય ભાવના છે, આ ધ્રુવ અનુપ્રેક્ષા છે. હંમેશા સંસારની અસારતા અંગે વિચારો, સ્વભાવના સામર્થ્ય અંગે વિચારો, પર્યાયની પામરતા અંગે વિચારો, વિભાવની વિપરીતતા અંગે વિચારો. અને છેલ્લી એક વાત બહુ માર્મિક, હેયને હંમેશા હેય જ વિચારો, ઉપાદેયને નિત્ય ઉપાધેય જ વિચારો. અને જેને રાગ ઉપાદેય છે એને આત્મા હેય છે, અને જેને આત્માને ઉપાદેય માન્યો છે તેને માટે રાગ હેય છે. બસ એટલો આ ગાથાઓનો સારાંશ. સાવ છેલ્લી હજી વાત કરું. સંસાર શરીર ભોગ બધું વિનાશિક, અરે રે રે મારો ભગવાન આત્મા અવિનાશી અવિકાર પરમ રસધામ હો. મારો ભગવાન આત્મા મને અવિનાશી તત્વ છે, જે ઉપાદેય છે, જે આશરો લેવા જેવું છે. તો સાચો ઉપાશ્રય તો મારો ભગવાન આત્મા. ઉપ એટલે નિકટમાં, જે આશરો લેવા જેવો છે એવો તે ઉપાશ્રય. વિસામો ભવ ક્લાંતના ભગવાન આત્મા. એવી આ અદ્ભુત ચર્ચા આ ગાથામાં ચાલે છે સ્વામીજીના પ્રવચનને આધારે. અને 130 અને 129 બંને ગાથાઓના મૂળ રહસ્ય અને ટીકાની ચર્ચા આપણે રાત્રિના સ્વાધ્યાયમાં કરશો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.